આપણે ચંપલ પહેરીને નીકળી ગયા દમા બાજુ અને આ ભાઈ કુકડા વેચીને સુવે છે અને આને ગેમ પછી પાછા આપણે બહાર નીકળ્યા તો ગાડીનું ટાયર પંચર તો તેને પણ આપણે પંચર બનાવવા માટે દમાવ લઈને જવાનું નક્કી કર્યું અને ભાઈબંધની રાહ જોઈ રહ્યા હતા. રાહ જોતા જોતા આવી ગયો બંકો આવી ગયો અને બંકા સાથે અમે બેસીને નીકળી ગયા દમાવ જોવા માટે. લે એટલા મેં તો આવી ગયા આપણે રીછવાણી પંચર વાળાને ત્યાં આવીને ટાયર આપી દીધું પંચર બનાવવા માટે અને આ એનું ટાયર પણ એને ખોલી લીધું અને એને પણ આપી દીધું પંચર બનાવવા માટે. આ જુઓ કટપ્પા એટલામાં બનાવી નાખ્યો માવો બનાવતા હતા આપણા ટાયર થઈ ગયા રેડી અને આ જુઓ પછી ભાઈને લાગી મૂત્ર લ્યો એટલામાં તો એને મૂત્ર વિસર્જન પણ કરી નાખ્યું. ત્યાંથી આપણે નીકળી ગયા એટીએમમાં જઈને આપણે પૈસા ઉપાડી લીધી ને ગાડીમાં જઈને ગણી પણ નાખી. ત્યાંથી ગયા આપણે રીછવાણી મેડિકલમાં જઈને જુઓ એટલામાં તો દવા પણ લઈને આવી ગયો. હવે એમ ના કહેતો કે શું લેવા ગયો હતો. ત્યાંથી નીકળી ગયા આપણે ઘરે આવવા માટે અને જુઓ આ રીછવાણીમાં ખાડા ખબચિયામાંથી નીકળી ગયા અને પહોંચી ગયા મેળો ભરાય ત્યાં તો જુઓ તો ખાલી ઘાસ એટલું જ છે. વિચાર્યું ઘરે જઈને દાંતરડું લઈને વાઢવા આવું. બીજું દમાવથી ઘરે આવવા નીકળવા જોવું તો આ તો મિત્ર જ ખોવાઈ ગયો. પછી માંડ મળ્યો અને એને ખવડાવી દીધી ભેળ ખાઈને પાછા નીકળ્યા ઘરે આવવા માટે. તો એટલામાં તો રસ્તામાં આવતા તો ભાઈબંધે લગાડી દીધો એના માલને ફોન. તો તેના માલ જોડે વાતો કરતા આગળ વધતા આવી ગયા આપણે સાજોરાથી આપણે આવી ગયા ચાઠી નદી. જોવો આ નદીની વ્યૂ જોવો તો ખરા પેલા બહુ મસ્ત લાગે છે. એટલામાં તો આવી ગયા આપણે ઘરે હતી આ મિત્ર મૂકીને ચાલ્યો. ફોર મોર મિની બ્લોગ પહેલે ફોલો.